વેલકમ બેક ટુ માય ચેનલ. કેમ છો બધાય? બધાને હર હર મહાદેવ. તો આજના વ્લોગની શરૂઆત છે ને હું કેટલા વાગે ખબર? 7:30 વાગે કરું. શું કામ ખબર? આજે હું 31st પાર્ટી મનાવવાની. આજે की 31 આપણા માટે આજે વાકી 31 હા વાસી 31st. આજે હું શું બનાવતી હોઈશ કેવો? હાલો हेलो कह रहे घरे નહીં બોલે કાંઈ. हो गया तो इसी तरह को હા પતિદેવ કને કામ કરાવવું ખબર મારે એવું લાગે થોડું. એને આવડે કે ના આવડે મેગી બનાવતા આવડે. ખાલી આજે હું શું બનાવું હોય મેથીના ગોટા. તો મેં આનામાં લીલી ડુંગળીના પાન અને લીલી ડુંગળી અને મેથી ચણા લોટ પછી બધા જે મસાલા હોય ધાણા જીરું પાવડર લાલ મરચું પાવડર હળદર પાવડર થોડોક ઉકળેલો તેલ અને મીઠું બસ એટલું જ નાખીશ. અને પછી સરસ મજાની આપણી આ લસણવાળી ચટણી બનાવશું. ને આમાં હજી થોડો ઘણો બધો ચણા લોટ નાખશું, પેકેટ છે હજી. તો બસ તમે મારા આજે મેથીના ગોટા ખાવા માટે તૈયાર થઈ જાઓ. કોને કોને ભાવે કોને કોને ન ભાવે બધા કમેન્ટ કરજો. આજે ચિત્રવાળો થઈ પડ્યો ઘરમાં. એમ થાય છે કે ભજીયા બનાવીને તો ઘર આખું અઘરું થઈ જાય. પછી કામ કેટલું બધું થાય પણ કરવા તો પડશે ને. ક્યારેક ક્યારેક ઈચ્છા થાય શિયાળો છે તો આવું બધું ખાઈ લેવાય. તો હાલો મેં કદાચ મેથીના ગોટા બનાવીએ અને યુટ્યુબ ફેમિલીને પણ થોડોક મોઢામાં ટેસ્ટ આપીએ ને એ પણ ઘરે બનાવે અમને જોઈને. તમે સાચું કીધું, અમને જોઈને ઈચ્છા થાય ને ખાવાની. ભલે ભલે હાલો. આજે તો મેથીના ગોટા બનશે રે, હાલો રે હાલો. બસ તો અમે બેટર તૈયાર કરી લીધો છે અને હવે આપણે લસણની ચટણીને બનાવી અને 10 મિનિટ માટે રાખી દઈશું. થઈ જાય ત્યાં સુધી રાખી અને પછી ચટણી બટણી બનાવીએ. ચલો, એક બાજુ દૂધ ગરમ થાય છે. વિચાર કરું છું ક્યાંથી શરૂઆત કરું ને શું કરું. હવે મેં બસ તેલ મૂકી દીધો છે અને આ તેલ અને આ ચટણી બની ગઈ છે આપણી સરસ મજાની. મને આવી ઢીલી ઢીલી ચટણી જ ગમે. અને આ બેટરને છે ને 10 મિનિટ રાખીને તો સરસ થાય. એટલે હું તો 10 મિનિટ રાખું. તો જો કાંઈક આ ટાઈપનો આકાર. આપણી તો ઘરે 31st હકીકતમાં આપણો તહેવાર છે જ નહીં. આપણી તો હેપી ન્યૂ યર દિવાળી ઉપર જ આવી જાય. પણ તોય પણ કહેવાય ને અંગ્રેજી માણસો ને સમજે તો શું કહેવું. પછી આપણે એના રંગમાં ક્યારેક ક્યારેક રંગાવવું પડે. હું છે ને શું ગોતું છું સોડા. આપણો આ તહેવાર છે જ નહીં આ બધું ક્રિસમસ. તો પણ સ્કૂલમાં નાનકા છોકરાને સ્કૂલમાં અત્યારે બહુ બધું કરે પણ હકીકતમાં એ ન કરવું જોઈએ. હું એમ માનું, મારી મેન્ટાલિટી છે. હરોભરો નથી તમે બધા પણ ન જ કરો. પણ આપણે અત્યારે નવો એ આપણો હેપી ન્યૂ યર. આપણો હેપી ન્યૂ યર આવી ગયો છે. પણ કહેવાય ને કે હવે દુનિયા સાથે આપણે પણ થોડુંક અમુક વસ્તુ કરવી પડે. બાકી અમે અમારા ઘરમાં હેપી ન્યૂ યર એવું બધું ઓછું બનાવીએ ક્રિસમસની ટાઈપનું. પણ તોય પણ બધા કરતા હોય તો હેપી રૂ કહેવાય ને હેપી ન્યૂ યર બધા કર્યા રાખે કે મને એમ થાય કે બીજે તો ક્યાં અમે વધારે નથી એવું નહીં કરતા. એવું બધું ટાઈપનું મારું ઓછું હોય તો હું કીધું હાલો ભજીયા બનાવી નાખીએ. ભજીયા ખાઈને કરશું કજિયા. ખાયો અમારા કજિયા થઈ પડે. અમારા ભજીયા ખાઈને અમારા કજિયા થઈ જાય કાંઈ નક્કી ન હોય. ચાલો આવી જાઓ બધા. હવે તેલ ચડી ગયો હોય, ગરમ થઈ ગયો હોય ને આ ભજીયાનો ગાળો નાખી દઈએ આપણે. હાલો પહેલાં થોડીક સોડા નાખી દઈએ. તો ભજીયાનો ગાણો ઉતરે છે અને એક ગાણો ઉતરી ગયો છે જે આપણે મારા સસરા બેઠા એમને પણ ભજીયા અમારે જેમ બહુ ભાવે બધાને. તો એને દી આવીને હવે આપણો એક ગાણો ઉતારીને જેઠાણીને દી આવીએ. પછી વારા ફરતી ધામાધામ. મારે એમ થાય કોમ્પિટિશન રાખો મારે ભજીયામાં. પણ મારે તો કોઈ છે જ નહીં કોમ્પિટિશન કરવા માટે યાર. હું ખાવામાં કંઈક જબરી. કેવા લાગે નહીં જોઈને આજ આ ભજીયા અને આના ઉપર લસણવાળી ચટણી. ઉલા લા મજા આવી જવાની. મને ભજીયા બનાવવા દો, મોડો થાય પણ. હાલો यहाँ गई હા कौन कहीं थी ભજીયા પાટી अच्छी खबर जा મેથીના ગોટા
મને એને ગોટા બનાવી હતી કે ભજીયા? અરે યાર મેથી નાખીએ લીલી ડુંગળીના પાન ને એવું મસ્ત. અને આમ જેને કહેવાય ને કે આ જો આના પર ચટણી અને આના પર આલો શું કહેવાય ભજીયો અને આ જાય ઓ યાર ओवर एक्टिंग इसके 50 रुपये काटो. ओवर एक्टिंग के 50 रुपये काटो इसके. સાજી રિયલ એક્ટિંગ આવે. हाँ आने लगे थे काची. ચટણી એ ભજીયો भजियो ये दबियो ये भजियो ने दबियो दबी वे खबर ना मुके की मदद नहीं ના બનાવો આજ બાકી हेतरा जैसे खाली तू હે हेतरा को बनाए खाली જો પપ્પાને દેવી हाँ तो वांधो ना तो अड़ी गयो દેવી अरे घणा घणे હવે આપણે તમ તારે अरे हेतरा में હવે આ જગ્યાએ ફોટો પાડ લઈએ થંબનેલ માં આપણે આજે ભજીયા બનાવશું मुझी सदी हेतरा में जिंदगी निकली होती तो एडा ने रेली आण तले अच्छी वेल खास બાજુમાંથી ई छड्डे दी ना मुके आयो आने पत्तियो आने ભલે હાલો. ता भाई बाणे એક શોર્ટ વિડિયોનો લઈ લે हाणे कट कइया શોર્ટ વિડિયો હા હલો હવે અમે ભજીયા એન્જોય કરી લઈએ અમારા સરસ મજાના મેથીના ગોટા અમે આને મેથીના ગોટા કહીએ તમે પણ ખાઈ લેજો હો. અમારી 31st પાર્ટી કોમેડી કરી દે ને હું શું કોમેડી દર્શન કોમેડી કરતા બહુ સારી આવડ્યો જરાય નહીં આવડે એ જામ કરી આને ધીમો કર તામોમાં ખાતું કેમ થાશે હું એમ કહેતી હતી કે એક દિવસ આપણે એવો ચેલેન્જિંગ વિડીયો બનાવી તારે ઘરનું કામ કરવાનું કરું જ છું એમાં શું નવી નવાઈએ કચરા પોતા વાસણ કરસ રસોઈ બનાવસ રસોઈમાં મને નથી આવતી બોળ કાઢું ક્યારેક કેડી કાઢ્યો બોળ કાઢું કેડી કાઢ્યો છું કેડી ખબર તને બરાબર કાઢું યાર બહુ આ તો કાંક ઓવર થતો જાય હો. ખાલી કબાટ પર તો કઈ એટલે ઓવર થાય ખોટો કઈ તો કાંઈ નથી કરતો તો હું કહેવાય ગાડી તો હાકલી જો બારે તું શીખાડી કોઈ દી મને ભાઈ અમારાથી કોમેડી થાય જ ને ભજીયા ખાઈને કજિયા કરી શકીએ કોમેડી નહીં થાય હા ને મારા ભેગું તું પાણીપુરીનો ચેલેન્જિંગ વિડીયો બનાવીશ મીટ તો બોલો મીટ બનાવશે આપણા ગામમાં ભાઈ તું ખાઈ જ નથી શકતો તારા સામે મારા ગામમાંથી હું ખાવા જબરી આવું ને એમને હું તો ભૂખડ ને હું તો લિમિટેડ વાળો ઓહો વધી આઠ માણસ થાય તો વધીને બારે કેમ ખાઈ જવાય બારે તો હાથ ફેરવવાની હોય ભાઈ આ છોર્યું નથી આવતી ને નકર મસ્ત બને નવો વિડીયો કઈ છોડ્યું બેન પડી એમ કે મોઢો ન બતાવી એમ તો ભાઈ મતલબ શું બીજા એ તો કહું મોઢો નકર મારે જેઠાણી ભેગો મારો એ વિડીયો મસ્ત બને એમ તો તનુ ભાભી ને પણ એ મોઢો નથી બતાવતી પછી બીજું શું બોલવું આવે મારો તનુ ભાભી ખજૂર પાક બનાવે ને આવડતો નથી પણ ટ્રાય કરીએ અમે કેમ બનશે કે ખબર આટલો જ બનાવી લડ્ડુ માટે એને બહુ ઈચ્છા હતી ખાવાની ઓગળતો જ નથી હજી વાર લાવું કાં તો ગયો ને ક્યાં તો બચ્યો લડ્ડુ ખાવા લાયક થઈ જાય તો ઘણું કદાચ બગડે ને તો વાંધો ના આવે તમે આટલું ટ્રાય કરી પછી બીજી વાર બનાવશું બીજી વાર પછી બનાવશો અત્યારે આટલું ટ્રાય કરી હવે તમે બધા કમેન્ટ કરવા ન મંડી જાજો ભલે કે આમ બનાવે પછી અમે બનાવવાની નથી અમે એક જ વાર બનાવશું લડ્ડુ સ્કૂલમાં જોઈ આવ્યો એટલે હા અમે આવું બધું ફતવા ઘરે કરતા જ નથી ખોટું કેવું ભાઈ બંધ કરીને ખાઈ આવ્યો ને કાલે હા ગેસ બંધ કરી નાખ્યો ના રે બેન ઓ બંધ થઈ ગયો અને આમ અવાજ આવ્યો ને હા એનું ગેસ એ આપણે જેવું છે અને ધીમા ઉપર જ રાખશું જેથી આપણા ચોટી ન જાય આજે કમેન્ટમાં આવશે ગેસ તો સાફ કરો તો દૂધ ઉભરાઈ ગયો એ થયો જ નથી સવારથી વાતો કરવા આવી મસ્ત હા ટાઈમ પાસ કર્યો અમે એવો તાલ કર્યો લડ્ડુ ખાઈ લેશે પણ લડુડા નાલશે સ્કૂલમાં નાસ્તો અને ખજૂર પાક કહેવાય જો આજે પીસ કરશું જાકો ના ખમો હા ખમી જાઓ
ઓલી મીઠાઈની એક્સપર્ટ તનુ ભાભી. વાહ તનુ વાહ, તું તો ભણ્યા. શું રેસીપી બનાવો? આવી બનાવાય નહીં હો, બનાવો એના કરતાં તૈયાર લઈને ખાઈ લેવી બેસ્ટ. પણ બધાને આવડતું હોય, આપણા જેવી ડબ્બા અંદર ન બધી. બસ લડ્ડુ ડબ્બા જેટલી થઈ ગઈ. ચાલ આ મારી ખજૂરનો પાક. હાલો ગોળ પાપડી. ગોળ પાપડી તો નહીં.